સેવાલા ચેકપોસ્ટ ઉપરથી એસટી તથા પોલીસની ટીમે વાહન ચેકિંગ દરમિયાન 12.877 કિલો ચાંદીના ગઠ્ઠા અને રોકડા રૂપિયા 4 લાખ સાથે રાજસ્થાન અને મધ્યપ્રદેશના 2 શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે બિલ વગરના મુદ્દામાલને સીઝ કર્યો હતો અને ઠાસાની ટ્રેઝરી ઓફિસમાં જમા કરાવવામાં આવ્યો છે. સેવાલિયા ખાતે આવેલી 2 રાજ્યો એમપી અને રાજસ્થાનને ગુજરાતમાં પ્રવેશ આપતી સેવાલિયા ગોધરા રોડ ઉપર આવેલા મહીસાગર બ્રિજ ઉપર બનાવેલ ચેકપોસ્ટ ઉપર આગામી લોકસભા ચૂંટણીમાં ગુનેગારો તેમજ હેરાફેરી ઉપર નજર રાખવા હેતુ એસએસટી બનાવી સઘન વિડીયોગ્રાફી કરી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જે દરમિયાન સેવાલિયા ચેકપોસ્ટના કોન્સ્ટેબલ રાહુલ મકવાણા અને એસએસટી 1 ઇન્ચાર્જ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ RM મહેરાનાએ તપાસ આરંભી હતી. જેમાં રાત્રે 2 કલાકે એક રાજસ્થાન પાસિંગની RJ03 OA3105 નંબરની શંકાસ્પદ લાગતી ટોયોટો ઇનોવા કારને અટકાવી ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં કંસારવાડા વાંસણવાડા રાજસ્થાનના રહેવાસી સત્યનારાયણ શંકરલાલ સોની તેમજ રતલામ મધ્યપ્રદેશના રહેવાસી રાજેશકુમાર મોહનલાલ કંસારા ગાડી નીચે ઉતરી તપાસ કરતા ગાડીમાં રૂપિયા 4 લાખ રોકડા તેમજ 12.877 કિલો ચાંદીના ચોરસાના ગઠ્ઠા સાથે ઝડપાયા હતા. ત્યારબાદ તેઓની ઉલટ તપાસ કરાતા તેઓ પાસે આ બાબતે કોઈ પુરાવા કે બિલ નહીં હોવાની સંકમને આધારે તેઓને સેવાલિયા પોલીસે CRPC કલમ 41 હેઠળ અટકાયત કરી તપાસની કાર્યવાહી ચાલુ કરી હતી. પકડાયેલા માલની બજાર કિંમત જાણવા સમયે સ્થાનિક વેપારીઓએ 12.788 કિલો ચાંદીના માલની કિંમત આંકતા આ ચાંદી 2,31,786 રૂપિયાની કિંમતનું હોવાનું જણાવ્યું હતું. સાથે જણાવ્યું હતું કે સોની વેપારી ક્યારેય આવું જોખમ લઈને રાત્રે માલની હેરાફેરી ન કરે. આ દાણચોરી હોઈ શકવાની ચર્ચાએ સેવાલિયા બજારમાં ચર્ચાઈ રહ્યું હતું. જ્યારે આરોપી સત્યનારાયણ દ્વારા પોલીસને નિવેદન લખવામાં આવ્યું હતું કે પોતે રાજસ્થાનનો સોની વેપારી છે. પોતાના ગ્રાહકોના જૂના દાગીનાઓ ઓગાળીને તેના ચોરસા બનાવેલા છે. સાથે આગામી સમયમાં લગ્નગાળો આવવાનો હોવાથી ઘરેણાનો ઓર્ડર આપવા રાધે સિલ્વર જ્વેલર્સ રાજકોટ ખાતે જઈ રહ્યા હતા અને સાથે ઝડપાયેલ રોકડ નાણાં માટે દવાખાનાનું કારણ રજૂ કર્યું હતું.